હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? તો અત્યારે વાગ્યા છે 10:10 વાર છે અને અમે નાસ્તો પાણી કરીને નવરા થઈ ગયા છીએ. પણ હવે ખબર નહીં અમારા સાહેબ કયું ના તૈયાર થાય છે, તો હાલો તો આપણે એને પૂછીએ કે એટલું તૈયાર થઈને એને જવાનું ક્યાં છે. જય શ્રી કૃષ્ણ. ઓય જય શ્રી કૃષ્ણ. હું વાત છે, આજ તો તૈયાર થાવ છો? હે કેમ તૈયાર ના થવાય? તૈયાર થવાય તૈયાર પણ થવાનો હક તને એકને જ છે. ના, હું ક્યાં ખાવ તૈયાર થાવ, પણ આજ થોડાક વધારે તૈયાર થાવ એમ. એવું કઈ ના હોય. તો ઘણી વખત છે ને બહાર આપણે નીકળીએ ને તો તૈયાર થઈને જવું જોઈએ. હો, એ બધી કઈ જગ્યાએ જવાનું છે? મંદિરે જવું. મંદિરે? સતાપર. હા. અહીંથી 10-15 કિલોમીટર થાય સતાપર ગામ. ત્યાં માતાજીનો મઢ છે. એટલે લખનભાઈ ને સાગરભાઈ ની હગાઈ થઈ ને, હા. એટલે ત્યાં મેં પગે લગાવવા લઈ જાય છે. દૂધ ચડાવો. દૂધ ચડાવવા નથી, ભીમ નંબરે કેવા દૂધ ચડાવવા. હું તો સગાઈ થઈ ગઈ હોય તો સતા પર કે ત્યાં એને કોઈક બાપુને પેડા ખવડાવવા જવું. ઓય હા, નકર સતા પર તો દૂધ ચડાવવા જાય. આ સગાઈ થઈ ગઈ હોય પછી સતા પર પગે લાગવા જવાનું. સાચી બોલું? લે, એમાં લેડીઝ હોય ને ઘરમાં, ખાસ મારી વાત સાંભળજો. તમે દાઢી ના કરાવી તૈયાર ના થાવ ને તો શું કહે ખબર છે? લગર વગર જેવા લાગવો. જરીક ક્યાંક માણસમાં રહ્યો ને જો કોક દીક વરસ ને વૈસલે દી આપણાથી જો અરીહામાં આમ કરાઈ ગયું ને જો થોડોક સ્પ્રે સટાઈ ગયો, ક્યાં જવું? તૈયાર થાય એટલે કાં તો આપણે એમની મેં ના મરવા દઈએ ને આમે ના મરવા દઈએ. ભાઈ સતા પર જાવ એમ. સતા પર જવું. હા, એ બીજું હું. માતાજી પગે લાગી આવી. અમને લઈ જાવ ને. હે, મને લઈ જાવ ને સતા પર. અમે તો ગયા જ નથી. કોઈ જ નથી ગઈ. હાલો તો પાછી વખત તારો વારો. જોઈએ હવે. હમણાં કીધું ના ક્યાંય ગયા નથી. ના દ્વારકા જઈએ છીએ. કેદુની વાત છે દ્વારકા જવાનું. આ પાછો ઉનાળો વયો ગયો, શિયાળો આવી ગયો, ચોમાસું વયું ગયું, પાછું હમણાં ઉનાળો પાછો આવ્યો ને ઉનાળો. જો ના આવ્યો હોય તો કે ના ના બસ આપણે 2-3 દિવસમાં રશ્મિ આવી જાય ને એટલે આપણે નીકળી જવું સ્ટુડિયો દઈની ને. જોઈએ હવે. તો હાલો બન્યા રહેજો વ્લોગની અંદર. તમને માતાજીના દર્શન તો જો કે અંદર મંદિરમાં એલાઉડ નથી કેમેરો, પણ દેશી ઘઈણા ત્યાં સતા પર 2 થી 3 જણા મોટી. આજ મારો વિચાર છે કે હું વ્લોગ બનાવું કે જેથી કરીને ઘણાઈને કોઈ પણ ખોટા ઘઈણા લેવા હોય ને તો ત્યાં હાવ સસ્તા ને સારા. વિવાહ પ્રસંગની અંદર પહેરો ખોવાઈ જાય તો કઈ ઉપાધિ ન મળે. નહીં, હવે અમે ખોટા જ લેવા જો હે ને. ભાવ કેવડો છે? એ તો ભાવે વધે, સામે પૈસા વધે ને. એ તો કાંઈ એવું કાંઈ નહીં. તો હવે એવડા ભાવમાં કોઈ કરાવી શકે? જો એક વાત તને કહું, રૂપિયાનું મણ બાજરો હતો, બરોબર છે? રૂપિયાનું તોલું હુંનું હતું, સમજાઈ ગયું? તે દી એ કોઈ પસાતોલા નથી કરાવી થઈ ગયું ને લાખનું તોલું છે ને તો આવી જાય નથી કરાવી થઈ ગયું. એટલે ભાવ ખાલી વધતો જાય ને આપણે ભેરા વધતા જાય, બાકી એ બધું ન્યાનું ન્યા છે. એ વાત સાચી, પણ તો એ જે સોનાનો ભાવ હોય તો ને એ દેખાય, પગાર વધ્યો હોય ને એ ના દેખાય. સારું હાલો, મારે વાતો નથી કરવી. વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. કયા આવવાના છો? 1:30-2. જમવાનું તો આજ કઈ નક્કી નથી ક્યાં થાય. બનાવજે, કદાચ ભૂખા આવી તો ખાવા થાય. એમ ના હાલે, મને પ્રોપર કઈ ન જાવ. હા હાલ, જમવાનું બનાવજે. આવી ગયા મોડ પર. અમારા સાગરભાઈને
પેડા ખવડાવવા છે હગાઈને, બરોબર? લખા ખાવાના ખાવાના જ હોય ને. હે અહીં પણ હવે લીધા ને કિલો એક જ. નહીં તો હજી કિલો એક પછી લેવરાશે. વખણાવ છે. ગમે ત્યાં તમારે અહીંથી મોડ પરથી નીકળવાનું થાય તો અમારે જો આ ભાઈ છે, તમને દેખાડી દઉં. અમારા આખા ઇલાકામાં છે ને પેડામાં નંબર 1. હજી તો હવે સાઈઝ ઝીણકી પેડાની થોડીક સાઈઝ નાની કરી નાખી ને, નકર એક પેડામાં જ ગમે એવું માણસ બઠો પડી જાય. તમારું નામ શું? દામભાઈ. હા, દામભાઈ ત્યાંથી અંટાણ વાડીયું પાણીની વાતો હોય ને, રાઈતી પ્રોગ્રામ થાય આવડે આવડે બકડિયા ભરીને રાખે ને તો પૂરા નથી પડતા એવા પેડામાં નંબર 1 છે. કોક દીક મોડ પર આવવાનું થાય છે, મોડ પર ગામમાં આવીને કેવું કે દામભાઈની દુકાને જવું એટલે તમારે પેડા એક વખત ચાખો એટલે મોજ આવી જાય. હા, પાછું ગામ કરતા સસ્તું. ને માવો એવી વસ્તુ છે ને કે દામભાઈની આપણે પેડા ગમે ત્યાં તમે ખાવ ને માવો ચોખ્ખો હોય. સાચી વાત દામભાઈ? થોડી ફ્રીજમાં આ માવો ગાયનો. હા, નકર અત્યારે આ વસ્તુની અંદર એટલી બનાવટ થઈ ગઈ છે ને દામભાઈ, બરોબર છે? પૈસા દ્યો પણ સારી વસ્તુ નથી જડતી, સમજ્યા? અમારા ગાયના માવાના શુદ્ધ પેડા ખાવાય ને તો તમારે મોડ પર આવી જવું દામભાઈની દુકાનની. બીજી ફરસાણે રાખે છે, તીખા ગાંઠિયા ને ફાફડી ને. અમારી વાડી શું છે પ્રોગ્રામ બહુ થતા હોય અહીં. હાલો અમે જરીક હવે સાખી લઈ. દામભાઈ પેડો જ સખાડો જરીક. ઓરિજિનલ. એમ ના હાલે, ભલે શરદી થાય છે આવો જ પડે જરીક. હા લે લખા. આ પ્રોબ્લેમ તો વર્ષો જૂનો છે કે નહીં? ઓહો, એ વાત પૂરી. આ ફાટક જો હું આવું તો ફાટક બંધ જ હોય કે તાર ભાઈમાં એવું છે? નહીં આવીએ તો ફાટક બંધ. તારી જિંદગીમાં મને એમ છે ફાટક બંધ છે ભાઈ. બાપુ આશીર્વાદ પેડો ખાઈને ઠાવકા જ દેજે. દેશી પાઘડી ના મૂકે. મને એક ચિંતા ઈ કરી ગઈ. આ થોડો મૂકે, મને કેજો મૂકે તો નહીં મૂકે. આ એક ઉત્તમ કામ કર્યું. સાગરે જિંદગીમાં પેલું કામ કર્યું, બાપુને પેડા આ છે ને ભગાઈ. મારી જગદંબા તું જોગણી જ રે. આ મારી જગદંબા તું જોગણી. આન મારી જપીએ તોડાય જાપ. એ મારી યખન એ તોડા દીવડા બરે. આરે રે મારી પરગટ આપોયા. હાલભાઈ જીવા ફરજિયાત જ છે. પછી પણ જોન મારી શાંતિ કરણ જગ ભરણ અન ભગવતી ગણ ગડા ભવઘાત. એ તેથી ન મારે તુને આદિ નારાયણી. એ જમાણી વિશ્વ રૂપ વિરાટ. ઘણા તો હવે બેના હે ને કોયલ જેવા હે, પણ હવે જો બાપુના આશીર્વાદ જડી જાય ને આ બેને જો કિસ્મત ખુલી જાય ને જો સિંગરમાં બાપુ પ્રોગ્રામ કરો એક આ બે ને લ્યો. બાપુ 7 વર્ષથી આ મહેનત કરું ને મારે કીધે નહીં એ સંતના હાથેથી જ એનું પન્નું ખુલ્યું. મારી ઈચ્છા છે એક વખત પ્રોગ્રામ કરો આમ શૂટિંગ બૂટિંગ બધું લઈને આવી
તમને મહાદેવના દર્શન કરાવું. જય સતેશ્વર મહાદેવ. રાજાશાહી વખતનું મંદિર છે, બહુ જૂનું મંદિર છે મહાદેવનું. હર હર મહાદેવ. વર્ષો પહેલાં એટલે રાજાશાહી વખતની અંદર આ મંદિર બનેલું છે. મંદિર છે આપણે ભાણવડથી 20 કિલોમીટર દૂર સતા પર. અહીંયા માતાજીનો મઢ પણ છે બાજુમાં. જો ત્યાં જાઉં હું તમને જરૂર બતાવીશું. જય માતાજી. હું બોલી ગઈ પેલા તાર હગાઈ થઈ ગઈ બરોબર. લખા મેન ઉપાધિ કેની હોય, હગાઈ થઈ જાય લગ્ન કરવા ટાણે કઈ નહીં કઈ બસ. હું તને એક તને એ જ ચિંતા છે ને કે હવે ગદના ઘરણા કરવા અને ખર્ચો લાંબો આવી ગયા. તોલાનો ભાવ પૂછો. તને તાર 5 કિલો જોતું હું હા 5 કિલો હોનું ના જોડા. એક કામ કર, અમને બેન તાર ઠંડુ પાઈ દેવાનું. તને 5 કિલો હુનાનો મેળ કરી દઉં. તારા લગ્ન તું તારે આમાં બાઈને હુને ના મટી જાય. 5 કિલો હું 5 કિલો 6 કિલો ફાકા નથી મારતો. તારે હા તો માય ગઈ વસ્તુ. હા તો કઈ વાંધો નહીં કરતો. હા તો હમણાં આપણે એક ભાઈ ત્યાં જાય ને કઈ વાંધો થઈ જાય. હા હું જોયો. તારે એમાં જ પસંદ કરી લેવાનો. નવલખો આ તારે આ કા ઓલી શું કહે હાંસડી હા વેડલા પહેરતા હોય ઘરના તો વેડલા કાઠલી બધું તારે પાવલા કાઠલી વલોયા હા માગી યાર તું જોઈ. આજે હાલ જાય તો તું ફાકા માર મને થોડો બહરો આવે. ઠંડુ પાઈ જાય ને હા હા બાકી નો જાણી હે ને દુબઈની બજારમાં આવી ગયા. જીવો ભાઈ હાવ ગાંડો થયો હે. જઈ લ્યો. સાહેબ તમારું નામ શું? ઓલાભાઈ ઓલાભાઈ કોડિયાતર રબારી સમાજ બરાબર છે. આ છે હતા પર માતાના મઢની સામે લોકેશન બરાબર ને? હા મોમાઈ ઇન્વિટેશન. કાંઈ પણ તમારે ફોના બાબત હાર આમાં કેટલી જાતના આમાં 12 ડિઝાઇન આવે. બાવલિયારમાં જો આયર હોય, મેહર હોય, રબારી હોય, બધાયના હા ઘણા અલગ અલગ હોય. તમારે જે પણ જોઈએ ને એ તમારે બધી રેન્જ અહીંયા મળી જાય. મને કેટલાયના ફોન આવતા કે આ તમારા બાયુ જે ઓલી શૂટિંગની અંદર પહેરે ને ઘણા એ અમારે લેવા હોય તો મળી જાય બધા. પછી આ કોઈ છે ને હું કોઈ એડવર્ટાઈઝ નથી કરતો. આ ભાઈબંધ છે અમારા અને અમે આજ માતાજીના મઢે દર્શન કરવા આવ્યા હતા ને એક બાપુને દર્શન કરવા અહીંયા આવ્યા હતા. પછી યાદ આવી ગયું મને. મેં કીધું કે હાલો આપણે ત્યાં જઈ. આના ભાઈના નંબર છે ને હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ. કોઈને પણ તમારામાંથી આઈટમ કાંઈ પણ જોતી હોય તમારા ભાઈને ફોન કરી દેવાનો. તમારા અહીં ધકોઈ ના થાય ને કુરિયર દ્વારા મળી જાય. તમે માગો એ સાઈઝના વેડલા થી માંડીને કોઈ પણ જાતનો હાર પાંદડી વેડલા સોનિયા તમને બતાવું. હા હાથના બલોયા ગમે આ બધી વેરાયટી તમને છે ને અહીંયા બધી મળી જાય. સાગર સાગર સાઈઝ બધી મળી જાય એવડી જોઈએ એવડી. વાહ ભાઈ વાહ. જાણી એમ થાય લખા દુબઈની બજારમાં ના લેવાય આપણે ફોનું લેવા હકીકતમાં પહેરાય ખોટા કઈ ઉપાધિ જ નંબરાય. કાંઈ ઉપાધિ જ નહીં, કાંઈ ટેન્શન ખોવાઈ જાય કે કંઈ ઓલું થાય તો કંઈ તમારે જાંજરીથી માંડી ટોટલી વસ્તુ તમે માગો એ ડિઝાઇન અહીંયા તમને મળી જાય. બરાબર છે. આ એક જાતનો શણગાર છે નારીનો. હા દાખલા તરીકે આજ ગુનાનો હાર કરવો હોય તો અંધાર લાખોમાં થાય લખા. લાખ ભાવ નથી પૂછાતો. હા તો બધા માણસ કેપેસિટી ના હોય. પહેલાં છે ને આ વસ્તુ નહોતી હોય તો જ પહેરાય. બરોબર છે. અત્યારે હતાપર ગામની અંદર
અહીંયા આજુબાજુ 2 થી 3 ઇન્વિટેશનની દુકાનો છે. તમે માગો એ વસ્તુ તમને મળી જાય. ઘાયણા બાબત તમે જે માગો જે માગો ને તમને મળી જાય. અમે પાવલિયાર, કંઠો, વેડલા, વલોયા, આપણે મતલબ જે જૂનવાણી બાયું પહેરતી ને આપણા પીણા કાપડા ઉપર જે જાડુ વરણ, એના માટે ખાસ અત્યારે છે ને ક્રેઝ નીકળ્યો છે બધો. સમજાઈ ગયું? ઘણી વખત માણસો કોકનો હોનાનો હાર હોય માયગો લઈ જાય પહેરવા, ને પછી જો એ હાર ખોવાઈ જાય તો આખી પેઢી ઉઠી જાય. ને. હા, એના કરતાં તમારે આ વસ્તુ કરાય, કંઈ ઉપાધિ વગર નહીં. ખોવાઈ જાય તો ગોતવા જ નહીં જવાનું. તમને આખું ડિસ્પ્લેની અંદર છે, તમને બતાવું. માગો ખાલી ભાઈઓ ના જ નહીં ખીમભાઈ, છોકરાઓ નહીં છે. હા, કોઈ ચેન પહેરવાનો શોખ હોય. સાગર એક સાગર ને લઈ દઉં. હાલો તો હવે અમારે જવું છે માતાજીના દર્શન કરવા. કોઈને લેવું હોય તો મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર અમારા આતાના નંબર હશે. ફોન કરો એટલે તમને કુરિયર દ્વારા મોકલી દઈએ. ઘર બેઠા મળી જાય. ઘર બેઠા તમને મળી જાય. સમજાઈ ગયું? કોઈને જોતું હોય તો ફોન કરજો. હા, ગમે એની કુરિયર થઈ ગઈ. હા, ગમે એ જગ્યાએ કુરિયર કરતી. મને મારે એક ચેનલ છે સ્ટુડિયો અવસર, એની અંદર હું વધારે પડતા જૂનવાણી આપણે ઓલા મૂકતા હોય એમ સોંગ, તો બધા માણસો પૂછે કે આ ઘણા ક્યાંથી આવ્યું. હવે આ ગામડું રહ્યું, અહીંયા આવવું એ પોસિબલ નંબરે. બરોબર છે? હા, આવતા હો તો અહીંયા માતાજીનો મઠ છે, દર્શન કરો. બરોબર છે? અહીંયા માતાજીના મઠમાં આપણે ઓલું જમવાનું ચાલુ જ હોય ને 24 કલાક. હા, પ્રસાદી, ચોખા, ગોળ અને ઘી, દૂધ, દહીં. હા, દૂધ, દહીં. સામે જા તમને બતાવું. બરાબર, હમણાં આગળ જઈએ એટલે તમને માતાજીનો મઢ બતાવું. અંદર તો પરમિશન ન હોય, આપણે બહારથી બારોબારથી તમને મઢના દર્શન કરાવી દઉં. ક્યારેક આવવાનું થાય તો ચોખા, ઘી, છાશ, દૂધ, દહીં. કેમ કે અમારા આજુબાજુ લગભગ બહુ જાજે પલેથી માણસો આવતો હોય. કોઈને ગાય હોય, ભેંસ હોય, આ વ્યાય ને એટલે પહેલી વખત દૂધ અહીંયા માતાને ચડે, પછી આગળની કાર્યવાહી થાય. અત્યારે આ બાપુજી આવ્યા હતા. બાપુ એ સેટ ક્યાંથી આવ્યા હતા? આપણે અરણિયાથી ત્યાંથી બાપુ એની ગાય વેણી દૂધ ચડાવવા માટે સ્પેશિયલ આવ્યા હતા. બરાબર, તમારે ક્યારેય દર્શન કરવા હોય તો પગદી આવજો. અને કંઈ પણ તમારે ખૂના બાબત કોઈ પણ હાર જોતો હોય, ડિઝાઇન જોતી હોય તો નંબર નાખી દઉં છું. હવે આ ભાઈને ફોન કરી દેજો. હાલો. હા, ક્રિશ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાઈ? મજામાં. શીખ જાવ અત્યારે હવે ટ્યુશનમાં. ટ્યુશનમાં ભણીને આવીને પછી ટ્યુશનમાં એમ ને? સારું. બીજું હું જઈ આવો ટ્યુશનમાં? હા. પછી આવીને જીમમાં? જીમમાં. 1 વાગે સ્કૂલેથી આવવાનું, 2 વાગે ટ્યુશનમાં જવાનું, આવીને જીમમાં જવાનું. એટલે હવે કઈ રમવાનો ટાઈમ રહેતો નથી ભાઈને. સાચી વાત ને? હા. હવે પણ ભણવું જોહે ને ભાઈ. સારું જા મોડું થાય. 2 વાગી ગયો. હા, બાય. બાય. એ ચોકલેટ મારી છે હો. એ ચોકલેટ મારી છે. એટલે કેમ તારી? ઈ મારી ફ્રેન્ડે કાલ મને આપી હતી. રેવા દે. ચેક કરી દઉં. અટાણ બધાને ભરમ ના કરે. ગમે એની કોઈ દી ચોકલેટ ખાવી નહીં. હા. પેલા હે ને ગમે એ ચોકલેટ હોય કોઈ પણ આપે તો તાર મને દેવાની. હું ટેસ્ટ કરીને કહી દઉં કે ચોકલેટ જોયું ને? જો ના સારી છે. માંથી એટલો પ્રસાદ લઈ આવ્યા તો હજી અહીં આવીને ચોકલેટ. હવે તો રાખો ક્રિસ આટું. સારું, હાલો દોસ્તો, મળીએ આવતા વ્લોગની અંદર. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય મુરલીધર, જય દ્વારકાધીશ.